પાદરડી ગામે જોગણી માતાના પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ લાહવો લીધો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે જોગણી માતાજીના બીજા દિવસે શોભાયાત્રા યોજાઈ હજારો ભક્તોએ લીધો ભાગ। પાદરડી ગામે નવનિર્માણ પામેલ જોગણી માતાજી મંદિર તેમજ હનુમાનજી તેમજ ગોગા મહારાજ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામ સમસ્ત દ્વારા વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા, જેમાં ડીજે અને ઢોલ નગારા શરણાઈના સુરો સાથે જય માતાજીના નારાથી ગુંજી ઉઠ્યા હતા। અબીલ ગુલાલની છોડો સાથે ત્રીજા દિવસે જોગણી માતાજીની શોભાયાત્રા નીકળી મંદિર ખાતે પહોંચી હતી। યજ્ઞના આચાર્ય પંડિત શાસ્ત્રી અમૃતભાઈ જે જોશી, જેસુંગ પુરાવાળા તેમજ 35 ભૂદેવો દ્વારા 21 કુંડાત્મક વિધિવત પૂજા અર્ચના વંદના આરતી કરી યજમાનો અને પંડિતો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત ધાર્મિક સંતો, મહંતો સાથે ભક્તોનું સહિત અન્ય ગામોમાંથી પધારેલ મહેમાનો શ્રીને પાદરડી ગ્રામજનો તેમજ દરેક સમાજના વડીલો, યુવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું। સુંદર રીતે આયોજન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી જોગણી માતાની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર।